રાધનપુરમાં 1.46 ઇંચ વરસાદ, પાટણમાં 1 ઇંચ વરસાદ જોવા મળ્યો। 1 ઇંચ વરસાદમાં જ પાટણમાં રેલવે કરનાળું સ્વિમિંગ પુલ બન્યો। રેલવે કરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। થોડા જ વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। તો દર વર્ષની આ જ સમસ્યા છે કે જ્યાં થોડા જ વરસાદમાં રેલવે કરનાળું કે જે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા તેને બંધ કરવાની નોબત આવે છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે વહેલી તકે આ કાયમી સમસ્યાનો નિકાલ થાય તેવી લોકોની માંગ। તો પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ અને વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયા છે। આ સાથે જ જે રેલવે કરનાળું છે તે પણ વરસાદી પાણીમાં ગરકાવ, સ્વિમિંગ પુલ બન્યું હોય રેલવે કરનાળું, તે પ્રકારના દ્રશ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોનલાઈનથી જોડાયા છે। જે એઝાઝ, રેલવે કરનાળું પાણીમાં ગરકાવ થયું છે, આ સાથે અન્ય કોઈ વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થયા હોય? હવામાન વિભાગને અનુસારીને જે રીતના પાટણ શહેરમાં વહેલી સવારથી જે વરસાદ છે તે વરસવાનું શરૂ કર્યું હતું, એટલે કહી શકાય કે અત્યાર સુધી પાટણ શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતાની સાથે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। કહી શકાય કે પાટણનું જે પ્રથમ ઘરનાળું છે વરસાદ ભરાવાના કારણે વરસાદ પડવાના કારણે ત્યાં ઘરનાળામાં પાણી ભરાવાના કારણે હાલ વાહન વ્યવહાર છે તે બંધ કરવામાં આવે છે। એટલે કહી શકાય કે આ ઘરનાળાના માર્ગની જો વાત કરવામાં, ઘરનાળાનો માર્ગ છે તે એપીએમસી માર્કેટ તેમજ એસપી કચેરી તેમજ પાટણ શહેરથી બહાર નીકળવાનો મેન માર્ગ છે અને દર ચોમાસાના અંદર આ ઘરનાળાના અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ થાય છે। એટલે કહી શકાય કે અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। અને જે રીતના જિલ્લાની જો વાત કરો તો જિલ્લાના અંદર રાધનપુર, સરસ્વતી, સિદ્ધપુર સહિતના તાલુકાઓના અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બીજી તરફ રાધનપુર શહેરના અંદર પણ 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, ત્યાં પણ નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાય છે। પરંતુ જે પાણી નિકાલવાની જે કામગીરી પાલિકા હસ્તક હોય છે, પરંતુ પાલિકાના કોઈ પણ કર્મચારી જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં પાણી નિકાલવાની કામગીરી કરતા નથી। તેને લઈને વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। જી એઝાઝ, સમગ્ર માહિતી બદલ આભાર।